સિનોરમાં મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ મિનેશ પરમારની આગેવાનીમાં સિનોર મામલતદારને આવેદનપત્ર આપી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે તેવી રજૂઆત કરવામાં આવી છે। ગત તારીખ 17 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય દેશભરના લોકોમાં ભારે રોષ પ્રવર્ત્યો હતો। ઠેર ઠેર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેવામાં સિનોર ખાતે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મૂળ નિવાસી એકતા મંચ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે। આજે ભીમા કોરેગાંવના દિવસે શૌર્ય દિન તરીકે ઉજવવામાં આવે છે। આજ રોજ સિનોર ખાતે સિનોર સમસ્ત બહુજન સમાજ એક સાથે ભેગા થઈ વિવિધ સંગઠનો ભેગા થઈ આજ રોજ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રમાં અમારી મુખ્યત્વે માંગણી જે છે કે 17/12/2024ના રોજ દેશના ગૃહમંત્રી અમિત શાહે સંસદની અંદર બંધારણ વિષય પર ચર્ચા કરતા બાબા સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ। અને મીડિયાના માધ્યમથી હું દેશના ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે બાબા સાહેબ આંબેડકર એક નામ નથી પરંતુ એક વિચારધારા છે। બાબા સાહેબ આ દેશના તથા વિદેશોના તમામ લોકો માટે એક પ્રેરણા સ્ત્રોત છે। બાબા સાહેબની જન્મ જયંતિ સમગ્ર વિશ્વના 192 દેશોમાં ઉજવાય છે। બાબા સાહેબે આ દેશને વિશ્વનું સૌથી સુંદર બંધારણ આપેલું છે ત્યારે એવા મહામાનવ વિરુદ્ધ અમિત શાહે જે ટિપ્પણી કરી છે એને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ। અને અમે આજ રોજ આ મામલતદાર સાહેબના માધ્યમથી દેશના ગૃહમંત્રીને સવાશેર છૂટ મોકલી છે અને 17.5 વખત અમે જય ભીમ જય બાબા સાહેબ જય ભીમ જય બાબા સાહેબ બોલવાના છે। એ અમારી ફેશન નથી પણ એક અમારી વિચારધારા છે, એક અમારો જોમ, એક જુસ્સો અને અમારો આક્રોશ છે। અમે લોકો બાબા સાહેબે બંધારણમાં કીધું છે ને એમના વિચારો પણ કહે છે કે દેશની અંદર જ્યારે બી ખોટું થતું હોય તો ખોટાનો વિરોધ ખુલ્લેઆમ જ કરવો જોઈએ। એટલે ખોટું છે એટલે ખોટાનો વિરોધ કરે, બાકી અમે કોઈનું અપમાન કરવા માંગતા નથી। બીજી વસ્તુ કે ઝઘડિયાની અંદર જે ઘટના ઘટી છે એક માસૂમ બાળકી સાથે ગુજારે બનાવ બન્યો છે તે આરોપીને કડકમાં સજા મળે, મહારાષ્ટ્રમાં જે બનાવ બન્યો છે તેમાં સજા મળે, એવા વિવિધ મુદ્દા વિવિધ માંગ સાથે આજ રોજ આવેદનપત્ર પાઠવ્યું છે। અને ભવિષ્યની અંદર આ દેશના ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે તાકીદે આ બાબતે માફી માંગે, કારણ કે તમે બંધારણના ગ્રહવેતા ડોક્ટર બાબા સાહેબનું અપમાન કર્યું છે। એ અપમાનનો અમે સહન નહીં કરીએ અને જો આગામી દિવસોમાં માફી નહીં માંગે તો ઉગ્ર જ્વલંત આંદોલન આગામી દિવસોમાં કરીશું। જય ભીમ જય સંવિધાન।